વર્ષીઓ દક્ષિણમાં ધમધોકાર વરસ્યો, પરંતુ ઉત્તર હજુ કોરું ધાકોર। ખેડૂતો આપ તરફ મીટ માંડીને બેઠા છે કે દક્ષિણના પાણી ભરેલા વાદળા ક્યારે ઉત્તર તરફ આવે ને હેત વરસાવે, કારણ કે પાણી વિના વાવણીનો સમય વીતી ગયો ને જો મોડું વાવેતર થાય તો પાકની આખી પેટર્ન પણ બદલવી પડશે। જુઓ મહેસાણા અને પાટણના ખેડૂતોની વ્યથા। દક્ષિણમાં દે દનાદન, પણ ઉત્તરમાં વધ્યો ઉચાર। જે વરસાદની રાહ જોવાતી હતી તે વરસાદ આખરે સુરત, નવસારી, ડાંગમાં પડ્યો, પરંતુ ઉત્તર ગુજરાત હજુ પણ રાહ જોઈ રહ્યું છે કે આ વરસાદી વાદળો ક્યારે વરસે। મહેસાણામાં વરસાદની ઘટ। ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાણીની ચિંતામાં ખેડૂતો વાવેતરથી અળગા રહ્યા છે અને જ્યાં કુવા, બોરવેલની વ્યવસ્થા છે ત્યાં જ વાવેતર કરવામાં આવ્યું છે। ખેતીવાડી વિભાગના આંકડા જોઈએ તો મહેસાણા જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન સરેરાશ 2,87,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે, પરંતુ હાલના તબક્કે માત્ર 43,000 હેક્ટર જેટલા વિસ્તારમાં જ વાવેતર થયું છે। આ તમામ વાવેતર હાલ કુવા કે બોરવેલ આધારિત છે, કારણ કે આ વખતે મહેસાણામાં વરસાદનું ટીપુંય નથી વરસ્યું। ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન જિલ્લામાં 17% વરસાદ વરસી ચૂક્યો હતો, જેની સામે ચાલુ વર્ષે 2.87% જેટલો જ વરસાદ નોંધાયો છે। સમગ્ર જિલ્લામાં માત્ર સતલાસણા તાલુકામાં જ એક સારો વરસાદ થયો છે। બાકીના વિસ્તારો હજુ પણ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તંત્ર જો તેમના ખેતર સુધી પાણી પહોંચાડે તો સિઝન બચાવી શકાય। વરસાદ કહેતા તો વિકટ જ થાય ને સાહેબ। આ 15 દિવસમાં થાય તો હજુ બરોબર, બાકી તો પછી કોઈ મતલબ નહીં। અત્યારે આમ ચાલુ વર્ષે કયા પાક વાવણી થઈ જતી હોય? અત્યારે કઠોળ, બાજરી આ થઈ જતી હોય, અને કેનાલમાં પાણી આપો તો કપાસ ને એવું અત્યારે હાલ થાય, હાલ થઈ જ નહીં। પાણી જ નહીં હાલ્યું, બધી કેનાલો ચાલુ, આપણી એકલી બંધ। અમારે કોઈ અત્યારે પાણીની વ્યવસ્થા સજ નહીં અમારે, બરાબર। જે મોટી કેનાલો હોય આગળ છે અને એની માઇનોર નથી, માઇનોર પાણી આવતું નહીં, એટલે અમારા ખેડૂતોને અત્યારે સુધી કોઈ વાવવા લાયક વસ્તુ કોઈ વાવ્યું હતું, બીટી, કપાસ એ બધું કશું વાવવાની કોઈ સગવડ નહીં, અને હજુ માઇનોર ચાલુ થઈ નહીં। તો સરકારને એવી વિનંતી કે માઇનોર ચાલુ કરીને પાણી આલે તો કોઈ ખેડૂતો આવે। વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો બીટી કપાસ 27,000 હેક્ટર, જુવાર, ઘાસચારો 7,900 હેક્ટર, મગફળી 38,000 હેક્ટર ઉપરાંત સીમિત વિસ્તારમાં શાકભાજીનું વાવેતર કરાયું છે, પણ તમામ પાક પાણી માટે તરસી રહ્યા છે। જો આગામી અઠવાડિયા કે 15 દિવસમાં વરસાદ સારો નહીં વરસે તો મુશ્કેલી વધશે, માટે ખેતીવાડી વિભાગે ખેડૂતોને સતત પિયત આપવાની ભલામણ કરી છે। આ સાથે પાણીનો બગાડ અટકાવવા અને આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવા જણાવ્યું છે। 5 જુલાઈ સુધી વરસાદ ન થયો તો ખેડૂતોએ અડદ અથવા ઘાસચારા જેવા પાકો તરફ વળવું પડશે તેવી સલાહ આપી છે, અને વધુ લેટ વરસાદ થાય તો ખેડૂતોએ દિવેલા જેવા પાકો લેવા તેવી પણ સલાહ અપાઈ છે। હાલમાં વરસાદ ખેંચાયો છે। ગત સાલ આ તબક્કે 17% વરસાદ હતો, એની સામે ચાલુ સાલે અત્યારે 2.77% વરસાદ છે, એટલે વરસાદ હજુ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ઓછો છે। ફક્ત સતલાસણા તાલુકામાં એક વરસાદ સારો એવો થયો હતો, એટલે એના કારણે પાક વાવેતર કરેલું છે એમાં સતત પિયત આપવાની સંભાવનાઓ છે, અને ખેડૂતોને આકસ્મિક પાક આયોજનના ભાગરૂપે ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપી અને પાક બચાવવા માટે ભલામણ છે। ચોમાસું ખેંચાતા પાટણમાં પરિસ્થિતિ બેકાબુ। ગુજરાતમાં ચોમાસાની ભારે ખેંચ વચ્ચે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં અત્યાર સુધી એટલે કે જૂનમાં જ 82% વરસાદની ઘટ છે, જેની સીધી અસર પશુપાલન અને ખેતીના ઉદ્યોગ પર પડી છે। જૂન મહિનામાં છેલ્લા 10 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાતા રાજ્યના ખેડૂતોમાં ઉચાટ વધ્યો છે। ત્યારે ખરીફ સિઝન માટે ખેડૂતોએ બિયારણ લાવીને મૂક્યું છે, પણ વરસાદ થાય તો આગળ કામ વધે તેવી આશા છે। તો કેટલાક પાકને 5-5 વખત પાણી પણ પાઈ દીધું, પરંતુ વરસાદી પાણી નથી મળ્યું, માટે પાક પણ સુકાવા લાગ્યા છે। અત્યારે ખેડૂતો જે ચોમાસું પાક થાય, બાજરી છે, કઠોળ માટે મગ છે, અડદ છે, એ બધું બિયારણ લાવી અને મૂકેલું છે,
અને એની સમય મર્યાદા વરસાદની જતી રહી છે એટલે અત્યારે ખેડૂતો વાવણીની તૈયારીમાં બેઠા છે, પણ સમય મર્યાદામાં જે સમય પ્રમાણે વરસાદ થતો એ થયો. તમામ રોયણ આદરા નક્ષત્ર જતા રહેશે. વાવણી લાયક જે ટાઈમ હતો વાવણીનો, બાજરી, કઠોળ, હર કોઈ કપાસનું વાવેતર આપણે કરવાનું હતું એ આ બે નક્ષત્ર જતા રહેશે. વરસાદ હવે થાય કે અથવા ના થાય, અને હવેથી થાય ને તો કોઈ કઠોળ કે બાજરી કે એવું કોઈ થવાની પરિસ્થિતિ રહી. કપાસને પણ 5 વખત પાણી પાયા, પરંતુ વરસાદી પાણીની જરૂર છે. વરસાદ ન થાય તો ઘાસચારો પણ બળી જશે અને ઢોર ભૂખ્યા મરશે તેવી સ્થિતિ છે. ખાસ કરીને પશુપાલન પર નિર્ભર ખેડૂતો માટે પણ પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અત્યારથી જ આયોજન કરવા કહેવાયું છે. ત્યારે પાણી વગર કેવું પ્લાનિંગ કરવું તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. પાટણ જિલ્લા ખેતીવાડી વિભાગે પણ અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને પાક નુકસાનના સર્વેની તૈયારી શરૂ કરવા સૂચન આપી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ હજુ સુધી વાવેતર ન કરનાર ખેડૂતોને હાલ ઉતાવળ ન કરવા માટે કહ્યું છે અને ઓછા પાણીમાં તૈયાર થતા પાકોની પસંદગી કરવા અપીલ કરી છે. મગમાં ગુજરાત 4 છે, પછી 851 નંબરની જાતો છે, એવી જાતો. દિવેલામાં 2, 4, 5, 7 નંબરની વેરાયટી છે, એવી જાતોનું વાવેતર કરવું હિતાવહ રહે છે. બીજું, જો 2 વરસાદ વચ્ચે અંતર વધે તો એવા સમયે ડ્રીપ ઇરિગેશન એટલે કે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી હિતાવહ રહે છે. અને પાકનું જે સ્ટેજ છે, દાખલા તરીકે ફૂલ અવસ્થા છે. ચોમાસાની અનિશ્ચિતતા વચ્ચે હવે સૌની નજર આગામી વરસાદ પર છે. જો ટૂંક સમયમાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોની સાથે રાજ્યના કૃષિ ઉત્પાદન પર તેની ગંભીર અસર વર્તાશે.